डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોથી હું નંદવીર ચાડ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિભાગ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ વિડિયો લેક્ચરમાં આપણે BSW સેમેસ્ટર 1ના વિષય સમાજ કાર્યના મૂળભૂત પરિપ્રેક્ષ્યના યુનિટ 2 વિશે વિગતે જાણીશું. આજના એકમના હેતુઓ સમાજ કાર્ય વિષય સેવા આધારિત પરંપરાથી શરૂ કરી આજના સ્વતંત્ર વ્યવસાયિક ક્ષેત્ર સુધી વિકાસની લાંબી યાત્રા છે. વિશેષ કરીને પશ્ચિમી દેશો જેમ કે યુરોપ અને અમેરિકામાં ઈસવીસનની શરૂઆતમાં સામાજિક કાર્યને વ્યવસાયિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ સ્થાપિત કરવાની ચિંતાઓ ઊભી થઈ. ત્યાર પછી આ વિષય એક વ્યવસાય રૂપે સમગ્ર વિશ્વમાં પ્રસર્યો. તો ચાલો જાણીએ વ્યવસાયિક સમાજ કાર્યનો પશ્ચિમી ઇતિહાસ UK અને USAના સંદર્ભમાં. ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યના ઇતિહાસની શરૂઆત ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટેની સંસ્થાગત સહાયની સાથે જોડાયેલી છે. સામાજિક બદલાવ અને કાયદાકીય વ્યવસ્થાઓ સમયાંતરે ગરીબોની સ્થિતિ સુધારવા માટે રચાતી ગઈ. તેમજ આપેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓ છે જે સમાજ કાર્યના વિકાસ માટે માઇલસ્ટોન તરીકે કાર્યરત છે. કિંગ એડવર્ડનો ઠરાવ. બ્લેક ડેથ પછી યુરોપમાં વસ્તી ઘટી હતી અને તેના પરિણામે શ્રમિકોની કિંમત વધી ગઈ. આ ઠરાવમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ લોકો માટે કામ કરવું ફરજિયાત હતું. સ્વસ્થ શરીરવાળા ગરીબને કોઈપણ પ્રકારના જીવન ધોરણ ટકાવવાના સાધનો ઉપલબ્ધ ન કરાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. આમ ફરજિયાતપણે કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. 1531ના વર્ષમાં હેનરીએ ગરીબ લોકોને દાન આપવાના સંદર્ભમાં મહત્ત્વનું સર્જનાત્મક અને નોંધપાત્ર કામ કર્યું હતું. આ માટે તેમણે એક કાયદો બનાવ્યો અને તેમાં ખાસ જોગવાઈ કરવામાં આવી કે દરેક લોકોએ ચોક્કસ વિસ્તારમાં ભિક્ષા મેળવવાનો પરવાનો પોતાની નોંધણી કરાવવી ફરજિયાત હતી. 1563માં સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો કે જે અંતર્ગત દરેક લોકોએ અઠવાડિક ધોરણે ગરીબો માટેના નિર્ધારિત કરેલ ફંડમાં દાન આપવાનો આદેશ હતો. નિર્ધન સહાયતા કાયદો 1601 જે એલિઝાબેથન પુઅર લો તરીકે પણ જાણીતું છે. રાણી એલિઝાબેથનના શાસન દરમિયાન નિર્ધન સહાયતા માટેના વિવિધ કાર્યક્રમોની પ્રગતિ થઈ. ઈસવીસન 1601માં નિર્ધન સહાયતા કાનૂન પસાર કરવામાં આવ્યો. આ કાયદાને 43 એલિઝાબેથના કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદા અંતર્ગત નિર્ધન સહાયતા માટે કોને મદદ કરવી તે અંગેની એક નીતિ બનાવવામાં આવી. આ કાયદા અંતર્ગત સહાયતા મેળવનાર વ્યક્તિઓને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા, જેમાં સૌપ્રથમ સ્વસ્થ શરીરવાળા ગરીબો કે જેઓ શારીરિક રીતે સ્વસ્થ છે તેવા લોકો માટે રોજગારને લગતી વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના નાગરિકોને તેઓ ભિક્ષા આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. સ્વસ્થ શરીરવાળા વ્યક્તિઓ જો કામ કરવાનો ઇનકાર કરે તો તેઓને કાયદામાં થયેલ જોગવાઈ મુજબ સજા ફરમાવવામાં આવતી હતી. આ ઉપરાંત બીજા સ્થળેથી આવેલા નિર્ધન તેમજ ગરીબ લોકોને પણ તે છેલ્લા 1 વર્ષથી જે જગ્યા પર રહેતા હોય ત્યાં પરત મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. બીજા છે શક્તિહીન ગરીબો, જેમાં રોજગારને અયોગ્ય ગરીબ અને નિર્ધન લોકોનો સમાવેશ કરવામાં આવે છે. જેઓ કાર્ય કરી શકે તેમ નથી તેવા અસમર્થ લોકોમાં વૃદ્ધો, અંધ, બહેરા, માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ, શારીરિક રીતે ખોડખાપણવાળા વિકલાંગો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તેઓને દાનઘરમાં રાખવામાં આવતા હતા અને તેમને કપડાં, ખોરાક જેવી જરૂરી વસ્તુઓ તેમને બાહ્ય સહાયતાના રૂપમાં આપવામાં આવતી હતી. જ્યારે ત્રીજા ભાગમાં આશ્રિત બાળકોનો સમાવેશ થતો હતો, જેમાં અનાથ બાળકો, માતા પિતા દ્વારા તરછોડાયેલા બાળકો અથવા તો નિર્ધન માતા પિતાના બાળકોને આ શ્રેણીમાં મૂકવામાં આવતા હતા.
આવા બાળકોના ભરણપોષણ માટે તેમને સામાન્ય નાગરિકોને સોંપવામાં આવતા હતા. આ માટે તેઓને ફરજ પાડવામાં આવતી ન હતી, પણ સ્વૈચ્છિક રીતે ઈચ્છાશક્તિ ધરાવતા લોકોને જ આ બાળકો સોંપવામાં આવતા હતા. આ ઉપરાંત બીજી એ પણ એક સમજ હતી કે આ નાગરિકો બાળકોની જવાબદારી સ્વીકારવા બદલ ઓછામાં ઓછા નાણાંની માંગણી કરે. આ કાયદા થકી ઇંગ્લેન્ડમાં છેલ્લા 300 વર્ષથી જાહેર સેવાના ક્ષેત્રમાં અપેક્ષિત માપદંડ નક્કી કરવામાં અને નિર્ધનોને સહાયતા પ્રદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1662માં એક વસ્તી કાનૂન પણ બનાવવામાં આવ્યો હતો, જેના અંતર્ગત શાંતિ માટેના ન્યાયાધીશોને નીમવામાં આવતા હતા. આ ન્યાયાધીશોને અધિકાર પ્રદાન કરવામાં આવ્યા હતા કે તેઓ કોઈપણ નવાંગત તૂકને પોતાના જૂના નિવાસસ્થાન પર મોકલી અને જે તે સમુદાય પર આવા લોકો બોજારૂપ ન બને તે અંગેનું આયોજન કરવામાં આવતું હતું. ઇંગ્લેન્ડમાં 1834 પહેલાં નિર્ધન સહાયતા પાછળ નાણાંનો મહત્તમ વ્યય કરવામાં આવ્યો હતો. થોમસ ચાર્લ્સ, કે જેમણે નિર્ધન સહાયતા કાનૂનના વહીવટ અંગે ટીકા કરી હતી, તેમના મત અનુસાર બિનસરકારી સંસ્થાઓ દ્વારા દરેક કેસની તપાસ કરવી અનિવાર્ય છે. થોમસ ચાર્લ્સના પ્રયત્નોના લીધે ઈસવીસન 1869માં લંડનમાં દાન સંગઠન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ દાન સંગઠન સમિતિની રચના થોમસ ચાર્લ્સના વિચારો પર જ આધારિત હતી. તેઓ માનતા હતા કે વ્યક્તિના પુનઃસ્થાપન માટે તેને સ્વાવલંબી બનાવવો અનિવાર્ય છે. આ સમિતિએ એક પૂછપરછ વિભાગ શરૂ કર્યો હતો, જેમાં કાનૂની અધિકારીઓ નિર્ધન તથા દાન દેવાવાળા વ્યક્તિઓનો સંપર્ક કરતા હતા, જેના દ્વારા તેમને કેટલીય વ્યક્તિઓની માહિતી મેળવી હતી કે જેઓ ભિક્ષાવૃત્તિને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યું હતું. ઉપરાંત અનેક સંસ્થાઓ પાસેથી તેઓ સહાયતા મેળવતા હતા. દાન સંગઠન સમિતિની કામગીરીમાં વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિ અને સામુદાયિક સંગઠન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. સેટલમેન્ટ હાઉસ મૂવમેન્ટ એડવર્ડ એડિસને 1867માં સૌપ્રથમ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે ફક્ત દાન અને રાહતથી ગરીબી નિવારણ શક્ય નથી. ગરીબી સાથે બીજી ઘણી આનુષંગિક બાબતો જોડાયેલી છે. કેનન સેમ્યુઅલ અને ઓગસ્ટ બર્નેટે આ વિચારને અમલમાં મૂકીને યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસની સ્થાપના કરી હતી. યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસના ઉદ્દેશ્યોમાં ગરીબ લોકોના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ કરવો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પોતાની સ્થિતિ સુધારી શકે તે માટે માહિતી પ્રદાન કરવી, સામાજિક અને શૈક્ષણિક પ્રશ્નો અંગે જાગૃતિ લાવવી અને કાયદાઓનું ઘડતર કરવું. નિર્ધન કાનૂનના સંદર્ભમાં સમય સાથે કેટલાક સંશોધનો પણ કરવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિના કારણે ત્યાંની સામાજિક વ્યવસ્થામાં ઘણા ફેરફારો થયા. ઔદ્યોગિક વિકાસનું પ્રમાણ વધતા કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા. આ સમયગાળા દરમિયાન મજૂરીના દર ઘટવાને કારણે મજૂરોની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થવા લાગી. 1834માં સંસદીય આયોગ દ્વારા નિર્ધન કાનૂન પર સંશોધન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસ્તાવના આધારે નિર્ધન કાનૂન આયોગની રચના કરવામાં આવી. આ આયોગનું કાર્ય નિર્ધન કાનૂન દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવાઓનું વિશ્લેષણ કરવાનું હતું. 1905માં નિર્ધન કાનૂનની તપાસ માટે રોયલ કમિશનની રચના કરવામાં આવી હતી. 20મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં વ્યાપક પ્રમાણમાં બેકારી હતી, જેનું નિવારણ નિર્ધન કાનૂન દ્વારા શક્ય ન હતું. જ્યોર્જ હેમિલ્ટન આ રોયલ કમિશનના ચેરમેન હતા. આ કમિશનની ભલામણ અનુસાર બેકારી નિવારણ કાયદો પસાર કરવામાં આવ્યો. ઉપરાંત સ્થાનિક કષ્ટ નિવારણ સમિતિની સહાયતા દ્વારા બેકારોને મદદ મળે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના સમય દરમિયાન ઇંગ્લેન્ડે તેમના દરેક કલ્યાણકારી કાર્યક્રમોમાં સુધાર લાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. લોર્ડ વિલિયમ બેવરીજની અધ્યક્ષતામાં સામાજિક વીમા અને સંબંધિત સેવાઓ માટેના આંતર વિભાગીય આયોગની રચના કરવામાં આવી. આ આયોગના અહેવાલમાં સામાજિક સુરક્ષા માટેના 5 કાર્યક્રમોની યોજનાઓ રજૂ કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડના ખાસ વીમા કાર્યક્રમો બેવરીજ અહેવાલ આધારિત છે. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા, જેમાં અપંગ વ્યક્તિ માટેના કાયદાઓ, પરિવાર ભથ્થા કાયદો, રાષ્ટ્રીય વીમા કાયદો ક્રમશઃ 1944, 1945 અને 1946માં બન્યા. ઉપરાંત 1946માં કારીગર ક્ષતિપૂર્તિ કાયદો અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા કાયદો અસ્તિત્વમાં આવ્યો. 1986માં સામાજિક સુરક્ષા માટે અલગથી કાયદાનું ઘડતર કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સેવા, વૈયક્તિક સેવા, સામાજિક સુરક્ષા અને સમાજ કલ્યાણ વ્યવસ્થાના મહત્ત્વના અંગો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા અંતર્ગત દરેક નાગરિકને તમામ આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત વૃદ્ધો, અશક્તો, બાળકોને જરૂરી સહાય તેમજ કાઉન્સિલિંગને લગતી સેવાઓ પૂરી પાડવામાં આવતી હતી. સામાજિક સુરક્ષાની વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકોના મૂળભૂત જીવન સ્તર અને તેના માટે જીવન ધોરણ ટકાવવા રોજગારી પ્રદાન કરવામાં આવતી હતી. ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યમાં શિક્ષણના વિકાસ સંદર્ભે જોઈએ તો 1947માં કાર્નેનાએ પોતાના અહેવાલમાં સમાજ કાર્યકરના સેવા આયોજન તથા શિક્ષણ સંબંધિત બાબતો તેમજ સ્વતંત્ર રીતે સમાજકાર્ય વિદ્યાલય શરૂ કરવાની રજૂઆત કરી. 1951માં ટાવિસ્ટફ ક્લિનિક દ્વારા માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્ય કરતા સમાજ કાર્યકરો માટે 1 વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. આ કોર્સ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ માનસિક બીમારીના સંદર્ભે કાર્યકરોને વૈજ્ઞાનિક જ્ઞાન પ્રાપ્ત થાય એ હતું. 1966માં યાર્ડ યુનિવર્સિટીમાં સૌપ્રથમવાર 2 વર્ષનો સમાજ કાર્ય શિક્ષણ માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ 2 વર્ષીય અભ્યાસક્રમ નોટિંગમ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. 1975 સુધીના સમયમાં ઇંગ્લેન્ડની 35 યુનિવર્સિટીમાં સમાજકાર્ય શિક્ષણ માટે આ સમાજકાર્યના વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. હવે જાણીએ અમેરિકાના સમાજકાર્યનો ઇતિહાસ. અમેરિકામાં જુદા જુદા સમયે નિર્બળ અને શોષિત વર્ગોને આપવામાં આવેલી સહાયતાઓની વિશેષતાઓના આધારે અમેરિકન સમાજકાર્યના ઇતિહાસને આપેલ ભાગોમાં વહેંચી શકાય છે, જેમાં પ્રથમ છે દાન સમય. 17મી સદીમાં અમેરિકાના પૂર્વ તટીય નિગમ ખાતે 13 કોલોનીની સ્થાપના કરવામાં આવી. આ કોલોનીની સ્થાપના બ્રિટિશરો દ્વારા કરવામાં આવી હતી. આ કોલોનીમાં બ્રિટિશરો વસવાટ કરતા હતા. તેઓ અહીં પોતાની પ્રથાઓ, પરંપરાઓ અને કાયદાઓ પણ સાથે લાવ્યા હતા. તેઓ પોતાના ભૂતકાળના અનુભવના કારણે બેકારી અને કામચોરીથી ડરતા હતા અને તેને એક દૂષણ તરીકે ગણતા હતા. દરેક સમાજની જેમ અમેરિકામાં પણ અનાથ બાળકો, વિધવાઓ, બીમાર, અશક્ત અને વૃદ્ધો હતા, પરંતુ આ એવા લોકો હતા જેને મદદની જરૂર હતી. બ્રિટિશરો તેમને મદદ કરતા હતા, પરંતુ આ લોકોની મદદ કરવાની શૈલીમાં નિર્ધન સહાયતા કાનૂન અંતર્ગત કરવામાં આવતી મદદના લક્ષણો જોવા મળતા હતા. શારીરિક બીમારીઓની સાથે માનસિક બીમારી પણ જોવા મળતી હતી, માટે તેના ઉપચાર માટે હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની સેવાઓની શરૂઆત કરવામાં આવી હતી. અમેરિકાના કેટલાક મહાનગરોમાં ભિક્ષાગૃહ અને સુધારાગૃહ ચાલુ કરવામાં આવ્યા હતા. પહેલું ભિક્ષાગૃહ મેસેચ્યુસેટ્સમાં 1662માં શરૂ કરવામાં આવ્યું હતું. 1685 બાદ આ ભિક્ષાગૃહ 2 પ્રકારના કાર્યો કરતું હતું. એક અસમર્થો માટે ભિક્ષાગૃહ અને બીજું સમર્થ લોકો માટે કાર્યગૃહ. આમ 2 પ્રકારની જવાબદારી આ ભિક્ષાગૃહ નિભાવતું હતું. મેસેચ્યુસેટ્સના વિધાનમંડળમાં 1699માં એક કાયદો પસાર કરવામાં આવ્યો, જે કાયદા અન્વયે માનસિક વિકલાંગો, ભિક્ષુકો અને અસમર્થ લોકોને સુધારગૃહમાં રાખવાની જોગવાઈ હતી. 1823માં ન્યૂયોર્કમાં જેવી.એન. યેટ્સને નિર્ધન કાનૂનની ક્રિયાવિધિઓ સંબંધિત સૂચના એકત્ર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. યેટ્સ દ્વારા થયેલ રજૂઆતમાં નિર્ધનતાના 2 વર્ગોનો ઉલ્લેખ જોવા મળે છે. એક, જેને સ્થિર સેવાની આવશ્યકતા છે, અને બીજા અસ્થિર નિર્ધનો. તેના રિપોર્ટના આધારે મેસેચ્યુસેટ
ન્યૂયોર્ક તથા અન્ય કેટલાક રાજ્યોમાં અનાથાશ્રમો તથા કાર્યગૃહની સ્થાપના કરવામાં આવી. રાજ્ય સહાયતા સમય 1675માં મેસેચ્યુસેટ રાજ્યમાં ભિક્ષુકોને ભથ્થા દ્વારા સહાય આપવાનું સ્વીકારવામાં આવ્યું. આ સહાયતા એવા ભિક્ષુકોને આપવામાં આવતી હતી કે જે થોડા સમય પહેલાં રાજ્યમાં આવ્યા હોય અથવા તેમને બહાર જવાની ચેતવણી આપવામાં આવી હોય. 1732માં આ સૌપ્રથમવાર ફિલાડેલ્ફિયામાં માનસિક બીમારીની સારવાર માટે ભિક્ષાગૃહની શરૂઆત કરવામાં આવી. 1753માં પેન્સિલ્વેનિયામાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. વર્જિનિયાની વિલિયમ્સબર્ગ પૂર્વીય રાજ્ય હોસ્પિટલ પણ એવી હોસ્પિટલ હતી કે જેમાં અસાધારણ માનસિક બીમારીથી પીડાતા લોકો માટે સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી. રાજ્યમાં અંધ લોકોના ભરણપોષણ માટે 1840માં વિશેષ કાનૂન ઘડવામાં આવ્યો હતો. મેસેચ્યુસેટના દક્ષિણ બોસ્ટનમાં સૌપ્રથમવાર મૂર્ખ તથા મંદબુદ્ધિના યુવાનો માટે રાજ્ય દ્વારા શાળાની શરૂઆત કરવામાં આવી. 1860માં પહેલીવાર બહેરા મૂંગાની સંયુક્ત શાળા શરૂ કરવામાં આવી. નિરીક્ષણ સમન્વય અને શિક્ષણનો સમય, જેમાં મેસેચ્યુસેટમાં 1863માં રાજ્ય દ્વારા સંચાલિત તમામ સંસ્થાઓની દેખરેખ માટે સ્ટેટ બોર્ડ ચેરિટીની સ્થાપના કરવામાં આવી. નિરીક્ષણ તથા નિયંત્રિત સંબંધિત જવાબદારી 1925માં લોક કલ્યાણ વિભાગને સોંપવામાં આવી હતી, જેનું 1927માં નામ બદલી અને રાજ્ય કલ્યાણ વિભાગ રાખવામાં આવ્યું. સમાજ કલ્યાણની સેવાઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર એમ બંને દ્વારા પૂરી પાડવામાં આવી હતી, પણ આ ભાગીદારી આંશિક હતી. સમાજ કલ્યાણના ક્ષેત્રમાં સરકારી તથા બિનસરકારી એમ બંને પ્રકારની સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરની સમાજ કલ્યાણ અંગેની સેવાઓ સમજવી જરૂરી હતી. યુવકો સાથેના કાર્યનો સમય 1844માં ઇંગ્લેન્ડમાં જ્યોર્જ વિલિયમ્સ દ્વારા સ્થાપિત યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશનથી પ્રેરાઈને કેપ્ટન જેવી સલિવાને 1851માં સૌપ્રથમ અમેરિકી યંગ મેન્સ ક્રિશ્ચિયન એસોસિએશનની સ્થાપના કરી, જેનું કાર્ય અમેરિકન યુવકોની જરૂરિયાતો પૂર્ણ કરવાનું હતું. 1912માં ગર્લ્સ ગાઈડની સ્થાપના કરવામાં આવી. આ અગાઉ 1911માં કેમ્પ ફાયર ગર્લ્સની સ્થાપના કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવતું હતું, જેમાં ખાસ કરીને સ્થળાંતર કરીને આવેલ લોકોની સ્થિતિ ઘણી ગંભીર હતી. લંડનમાં આવા સ્થળાંતરિત લોકો માટે વાયનવી ગિલ્ડ ઓફ ન્યૂયોર્ક સિટીની સ્થાપના 1887માં કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં તેને યુનિવર્સિટી સેટલમેન્ટ હાઉસના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોલેજ સેટલમેન્ટ ફોર વુમન્સ ન્યૂયોર્ક, એગેવર, બોસ્ટન, શિકાગોમાં શિકાગો વુમન્સ, ન્યૂયોર્કમાં હેનરી સ્ટ્રીટ સેટલમેન્ટ વગેરેની સ્થાપના કરવામાં આવી. આમ જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. બેરોજગારી, બીમારી, અસમર્થતા, માતૃત્વ તથા બાળકોની સમસ્યાના નિવારણ માટે એક સ્થાયી વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ, જેના પરિણામે 14 ઓગસ્ટ 1935ના સામાજિક સુરક્ષા માટેનો કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદા અંતર્ગત સામાજિક વીમા, સામાજિક સહાયતા, સ્વાસ્થ્ય, મહિલા તથા બાળ કલ્યાણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સમાજ સુરક્ષાની યોજના મુજબ 65 વર્ષની ઉંમર પછી કામ ન કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પત્નીની ઉંમર 62 વર્ષથી વધુ હોય અને 18 વર્ષથી નાની વયના બાળક હોય તો પણ તેમને આ લાભ મળતો હતો. બેકારી, આરોગ્યલક્ષી સમસ્યાઓના નિવારણ માટે પણ વિવિધ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ગરીબી નિવારણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 1933માં સિવિલ કન્ઝર્વેશન કોર્સનો કાયદો બનાવવામાં આવ્યો, જે અંતર્ગત એવા યુવાનો કે જેમની ઉંમર 17થી 25 વર્ષ હોય, શાળાએ ન જતા હોય અને જેઓને રોજગારીની જરૂરિયાત હોય તેમને શિબિરમાં દાખલ કરવામાં આવતા. તેઓને માસિક વેતન પણ આપવામાં આવતું હતું. અંશતઃ રકમ તેમના
કુટુંબીજનોને પણ મોકલવામાં આવતી. 1942માં આ સુવિધાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. 1935માં નેશનલ યુથ એડમિનિસ્ટ્રેશનની રચના પણ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ સ્નાતક વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે તે માટે ખંડ સમયની નોકરી આપીને તેઓને આર્થિક સહાયતા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ઉપરાંત 18થી 25 વર્ષના બેકાર યુવાનોને અનુભવ મળે તે માટે અંશકાલીન નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1960 પછીના સમયમાં સરકારે ગરીબી નાબૂદી માટેના કાર્યક્રમો ચાલુ કર્યા. 1961માં ક્ષેત્ર વિકાસ કાયદો, 62માં જનશક્તિ વિકાસ તથા પ્રશિક્ષણ કાયદો, 64માં આર્થિક અવસાર કાયદો વગેરે બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ઇંગ્લેન્ડની માફક અમેરિકામાં પણ દાન સંગઠન સમિતિની રચના કરવામાં આવી હતી. સૌપ્રથમ દાન સંગઠન સમિતિની શરૂઆત ન્યૂ હેવનમાં થઈ હતી. અમેરિકામાં દાન સમિતિ મુખ્યત્વે 4 સિદ્ધાંતો પર કાર્ય કરતી હતી. 1. ઊંડાણપૂર્વકની તપાસ, નોંધણી માટે કેન્દ્રીય વ્યવસ્થા તંત્ર, વિવિધ કલ્યાણકારી સંસ્થાઓ વચ્ચે સંકલન અને સ્વયંસેવકોનો ઉપયોગ. આ દાન સંગઠન સમિતિના મુખ્ય કાર્યોમાં કુટુંબ પુનઃસ્થાપન, સ્વાવલંબન અને સમુદાયને મદદ મેળવવા અંગેના સિદ્ધાંતો પર શિક્ષણ આપવું અને ગરીબીના કારણો દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા. અમેરિકામાં પણ સમાજકાર્ય શિક્ષણ સંદર્ભે સારું એવું વિકાસ થયું હતું. મેરી રિચમન્ડ પ્રથમ વ્યવસાયિક સમાજ કાર્યકર ગણી શકાય. તેઓ બાલ્ટીમોર દાન સંગઠન સમિતિમાં કોષાધ્યક્ષ બન્યા. ત્યારબાદ તે દાન સંગઠન સમિતિમાં એક વ્યવસાયી શિક્ષક પણ બન્યા હતા. 1898માં ન્યૂયોર્કમાં દાન સંગઠન સમિતિ દ્વારા કાર્યકરની ભૂમિકા અંગેનો તાલીમી અભ્યાસક્રમ શરૂ કર્યો. ત્યારબાદ ન્યૂયોર્ક સ્કૂલ ઓફ ફિલાન્થ્રોફીની સ્થાપના કરવામાં આવી, જેને વર્તમાન સમયમાં કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ સોશિયલ વર્ક તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બોસ્ટનની સિમ્પસન્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજમાં પ્રથમવાર મેડિકલ સમાજકાર્યની શરૂઆત કરવામાં આવી, જેના પ્રણેતા ડૉક્ટર રોબર્ટ ક્લોટ હતા. સમાજકાર્યનું શિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન રહે તે માટે અમેરિકન એસોસિએશન ઓફ સ્કૂલ્સ ઓફ સોશિયલ વર્કની સ્થાપના વર્ષ 1919માં કરવામાં આવી હતી. આજે આપણે અભ્યાસ કર્યો ઇંગ્લેન્ડ અને અમેરિકામાં સમાજકાર્ય વ્યવસાયનું વિકાસ, જેના અભ્યાસ માટેના પ્રશ્નો નીચે મુજબ છે, તેમજ વધુ માહિતી માટે તેના સંદર્ભ સૂચિ અને ઉપયોગી પુસ્તકોની યાદી પણ તમને આપેલી છે. ધન્યવાદ. स्वाध्यायः परः